સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 2. અને ચેપ્ટર નંબર 2 ની અંદરના કોઈ પણ દાખલા જે તમે જોવા માંગતા હો અથવા તો ધોરણ 10 ને રિલેટેડ કોઈ પણ દાખલાઓ તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જઈ અને દરેક ચેપ્ટરમાં જે પ્લેલિસ્ટ છે એ તમને ત્યાં જોવા મળી જશે. એટલે સ્ક્રોલ કરશો તો એ દરેક પ્લેલિસ્ટમાંથી જે કોઈ પણ તમારે વિડીયો જોવો હોય તો તેની અંદર દરેકના સ્વાધ્યાયના દાખલા, ઉદાહરણના દાખલા અને ઘણાના મોસ્ટ એમપી એવા દાખલા પણ તમને એની અંદર આપેલા છે. તો તે તમને ત્યાં જોવા મળી જશે. આજે આપણે જોવાનું છે પ્રકરણ 2 નું ઉદાહરણ નંબર 1 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે નીચે આપેલી આકૃતિમાં આપેલ આલેખ જુઓ. પ્રત્યેક આલેખ બહુપદી p of x માટે y બરાબર p of x નો આલેખ છે. પ્રત્યેક આલેખ માટે p of x ના શૂન્યોની સંખ્યા શોધો. કેના શૂન્યોની સંખ્યા કીધી? p of x. એટલે જે x ના શૂન્યોની સંખ્યા શોધવાની છે એવું કીધું છે. એટલે જે આલેખ બનશે ને એમાં તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું કે x અક્ષને જેટલી વખત છેદે એટલા એના શૂન્યોની સંખ્યા થાય. બરોબર, એ યાદ રાખવાનું છે. તો જો પેલા તો તમને જે માહિતી આપેલી છે ને જે આલેખ આપેલા છે ને હું આલેખ અહીંયા દોરું છું. તો જો પેલો આલેખ તમને કંઈક આ પ્રકારે આપેલો છે કે આ x અક્ષ છે અને આ શું છે? y અક્ષ. અને આ પ્રકારનો કંઈક આલેખ તમને આપેલો છે. હવે આમાં આપણે જોઈએ તો આ આલેખ x અક્ષને કેટલી વાર છેદે છે? કે જો આ x અક્ષ છે ને આ y અક્ષ છે તો આપણે x અક્ષને કેટલી વાર છેદે છે? એક વખત જ છેદે. એટલે આને શૂન્યોની સંખ્યા કઈ તો કેટલી મળશે? 1 મળશે, યાદ રાખવાનું. સેમ ટુ સેમ રીતે હવે જે એની બીજી આકૃતિ આપેલી છે ને એમાં ધ્યાન આપો. બીજી આકૃતિની અંદર આ આપણે x અક્ષ આપેલો છે અને આ શું આપેલું છે? y અક્ષ. અને આ પ્રકારનો કંઈક આલેખ આપેલો છે. આપણે આમાં જોવા જઈએ તો આ આલેખ x અક્ષને આ 1 અને આ 2 બિંદુમાં છેદે છે. એટલે એનો મતલબ એવો થયો કે આના કેટલા ઉકેલ મળે? 2. તે જ રીતે એનો જે ત્રીજો આલેખ છે એ કંઈક આ પ્રકારે આપેલો છે. તો આ આલેખની અંદર જોઈએ તો x અક્ષને આ 1, 2, 3. જો x અક્ષને જ ધ્યાનમાં લેવાની છે, y અક્ષને નથી લેવાની. કેમ કે p of x ના શૂન્યોની સંખ્યા કીધી છે. એટલે x અક્ષને અહીંયા 3 બિંદુમાં છેદે છે એટલે આના શૂન્યોની સંખ્યા કેટલી થશે? 3. અથવા તો કેટલા ઉકેલ મળે એવું પૂછે તો એ કેટલા આવે છે? 3. તો ત્યારબાદ ચોથામાં મને કંઈક આ પ્રકારે આપેલું છે. તો આમાં જો તો આ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 1 બિંદુમાં છેદે એટલે આના શૂન્યોની સંખ્યા પણ આપણે કેટલી મળશે? 1. તે જ પ્રકારે હવે આપણે જોઈએ તેનો દાખલા નંબર 5. તો આમાં આપણે આલેખ જોવા જઈએ તો x અક્ષને ખાલી એક જ બિંદુમાં છેદે છે એટલે એના શૂન્યોની સંખ્યા કેટલી મળશે? 1. તે જ પ્રકારે જે છેલ્લો આલેખ છે તે પણ આપણે જોઈ લઈએ. અને આ આલેખમાં જોઈએ તો જો અહીંયા 1, 2, 3 અને 4 એટલે આ કેટલા બિંદુમાં છેદે છે? 4. એટલે શૂન્યોની સંખ્યા અથવા ઉકેલ આપણે કહીએ તો આમાં મને કેટલા જોવા મળે છે? 4. અને આ પ્રકારના જે કોઈ પણ પ્રશ્નો છે એ હંમેશા MCQ ની અંદર જ પૂછાય. એટલે કે વિભાગ A ની અંદર પૂછાય. કાં MCQ સ્વરૂપે, કાં પ્રશ્ન સ્વરૂપે, કાં ખાલી જગ્યા સ્વરૂપે. કોઈ પણ સ્વરૂપે પૂછાય. પણ આમાં તમને ખબર પડી જાય જો p of x ના શૂન્યોની કીધી હોય તો x માં જેટલી વાર છેદતા હોય તે તમારે જોવાનું. અને જો p of y ના શૂન્યોની સંખ્યા કીધી હોય તો y ને જેટલી વાર છેદતા હોય તે જોવાનું. બરોબર, આપણે આમાં p of x ના કીધા છે ને વધારે પૂરતું પરીક્ષાની અંદર p of x ના શૂન્યોની સંખ્યા પૂછે છે. બરોબર, તો આ વસ્તુ તમને આવડી ગયું એટલે 1 માર્ક તો પાક્કો આવી જાય. બરોબર, અને ખાલી 2 કે 3 મિનિટ જ તમારે સમજતા થાય. જો કે 2 મિનિટે ના થાય. આવો સહેલામાં સહેલો આ ટોપિક છે. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.